તમે ઘણા વર્ષોથી અહીં જ રહો છો અને આ નર્મદા પરિક્રમા શરૂ થઈ છે, તો નર્મદા પરિક્રમાનું મહાત્મ્ય શું છે? સૌપ્રથમ તો સર્વને નર્મદે હર. આ નર્મદા પરિક્રમા એટલે શાસ્ત્રોમાં જેનું વર્ણન થયેલું છે એમાં રેવા, જેના દર્શન માત્રથી અને વિશ્વમાં એક જ એવી નદી છે કે જેની પરિક્રમા થઈ રહી છે, એમાં નર્મદાની આ પંચકોશી પરિક્રમા ચાલુ થઈ રહી છે. તો સર્વે માઈ ભક્તોને મારે જણાવવું કે આ વેદો અને પુરાણોમાં પણ આ પરિક્રમાનો ઉલ્લેખ છે. માર્કંડેય ઋષિએ આ પરિક્રમા કરેલી અને ત્યારબાદ આદિગુરુ શંકરાચાર્યએ પણ આ પરિક્રમા કરેલી. કહેવાનો મતલબ કે આ પતિત પાવનીમાં નર્મદાની જે ઉત્તર વાહિની તરફ ઉત્તર તરફ જે વહન થઈ રહ્યું છે એટલા 18 કિલોમીટરના એરિયામાં આની પરિક્રમા થઈ રહી છે. દેશ વિદેશમાંથી આ પરિક્રમા માટે લોકો આવે છે અને માં રેવાનું જે રીતે સ્વરૂપ છે કે આનંદદાયી, તો આ પરિક્રમા દ્વારા પ્રકૃતિ અને માં રેવા જોડે સમન્વય થઈને એમનો સ્પર્શ કરીને પિત પાવન આશીર્વાદ દ્વારા માઈ સર્વે ભક્તોને આનંદ આપે છે. સાથે સાથે આ પરિક્રમામાં મારે સર્વને એવું પણ કહેવું છે કે જે પણ પરિક્રમામાં આવે ત્યારે સાથે પ્લાસ્ટિક અને જે પણ કચરો છે એ લાવે નહીં. અને મા નર્મદાને જેવી મા નર્મદા શ્વેત છે અને જે સ્વચ્છ છે, તો આપણે સૌ સંકલ્પ કરીએ કે આ પરિક્રમા દ્વારા આપણે આપણી સાથે કોઈ પણ પ્લાસ્ટિક લાવીએ નહીં, અને લાવીએ તો એને સાથે જ લઈ જઈને એનો યોગ્ય નિકાલ કરીએ. સાથે જ સાથે એક સેવા એવી પણ કરીએ કે રસ્તામાં જો આપણને ક્યાંક પ્લાસ્ટિક દેખાય તો એનું સરકારશ્રી દ્વારા જે પણ વ્યવસ્થા કરેલી છે ત્યાં આપણે એને નાખીને એને પ્રોપર જગ્યાએ એનું ડિસ્ટ્રોય કરીએ અને આ પ્રકૃતિને અને માં રેવાને જીવંત રાખીને આપણે આપણું યોગદાન આપીએ. નર્મદે હર. નર્મદે હર.